તો એનું પાછળ સાયન્સનું પણ કારણ હોય છે. ચોળી એ કઠોળ પાક છે અને એ નાઇટ્રોજન પેદા કરે છે અને મરચાને નાઇટ્રોજનની જરૂર છે, એટલા માટે બંને પાક સાથે કરેલા છે. વર્ષોથી આપણે પહેલાં ચોળી અને ચોળા અને બાજરી વાવતા હતા, તો બાજરીને નાઇટ્રોજનની જરૂર હતી અને ચોળી નાઇટ્રોજન પેદા કરે, એટલા માટે ગંઢિયા આપણા 5 ધોન પાકે સાથે વાવતા હતા. અને પેલામાં ફૂલ અને કાળેંગા છે, આગળ ફૂલ ને ટીણસા છે, આ બાજુ ફૂલ ને ટેટી છે, ફૂલ ને તરબૂચ છે. 3 વીઘા જમીન છે અને 7 પાક લગાવેલા છે. મારા મન પ્રમાણે ફૂલ એકલું 5 લાખનું થશે. હાલ દરરોજનું 20,000નું ફૂલ ભરાવું છું. 20,000 રૂપિયા પોતા નર્સરી છે. હા સવારે 6 વાગે વીરતા વિડીયોમાં હોય. હા, એ તો હું ઘણી વાર ના કહેતો કે 5 વાગે પથારી ને છોડો, તમારી પથારી જાતે ફરી જાય, કોઈ બીજા નહીં ફેરવે. અને હા, એ એના ભાવ 80-90 રૂપિયા છે. હા, અમારે બધું પ્રતિષ્ઠાઓમાં ને લગનમાં બુકિંગ હોય છે ઘણું ખરું. ના, છોડ એના 3 રૂપિયા હોય છે, આના 4 રૂપિયા હોય છે. પણ ફૂલ આપણા ખેતરમાં વાવવાથી એક તો આપણું ખેતરનું લોકેશન સારું લાગે, રોજિંદી આવક થાય, આપણી વસ્તુ ભગવાનના કામમાં વપરાય, મિત્ર જીવાત, હા, ઘણું બધું. જે જમીનમાં ફૂલ વાવી એમાં નેમિરોડ કાયમ માટે ગાયબ થઈ જાય. એટલે ફૂલ ફૂલ છે ને વર્ષમાં 2 વાર બેસ્ટ સમય છે આનો. એક 6ઠ્ઠો મહિનો, 6ઠ્ઠા મહિનામાં તમે વાવશો તો તમારા ફૂલ છે ને ઘણી ઉત્સવમાં ચાલુ થશે. શ્રાવણ મહિનામાં વેચાશે, શ્રાવણ મહિનામાં ભાવ 80-90 રૂપિયા કિલોના. બીજો નવરાત્રી અને ત્રીજું દિવાળી પૂરું. ફરી પાછું ડિસેમ્બરમાં વવરાશે ને એ બીજા મહિનામાં લગ્ન, ત્રીજા મહિનામાં અને ચૈત્ર મહિનામાં માતાજી રમેલ અને વૈશાખ મહિનામાં લગ્ન. એક દિવસ પણ એક છોડ છે ને એ ઓછામાં ઓછું 4 કિલો પ્રોડક્શન આપે છે. જે જોઈએ એ બધું પૂરું આપી દઈશ. ફૂલ ખરો ને એ બધો મોટો થાય એ જો બતાવું તમને આગળ એ પણ બતાવી દઈશ.